દોસ્તો આ છોકરીનું પાર્સલ આવે છે તો આ છોકરી એનું પાર્સલ લઈને ઓનલાઈન પેમેન્ટ કરી દેશે અને પાછી ઘરની અંદર જતી રહેશે. તારે આ બાજુ આ ડિલિવરી બોય બેગની અંદર જોવે છે તારે તો એમને છોકરીનું પાર્સલ મળે છે. તો એ વિચારે છે કે અરે મેડમનું તો ખાલી 200 રૂપિયાનું પાર્સલ હતું પણ ભૂલથી મેં એમને 2000નું પાર્સલ આપી દીધું છે. અને આ બાજુ આ છોકરી પાર્સલ ખોલવાની થાય છે પણ એટલામાં કોઈ ઘરનો દરવાજો ખખડાવે છે. તો આ છોકરી જેને દરવાજો ખોલે છે તારે તો એ કાકા પાછા આવ્યા હોય છે અને બોલે છે કે અરે મેડમ મેં ભૂલથી તમને કોઈ બીજાનો ઓર્ડર આપી દીધો છે, એ ઓર્ડર તમે મને પાછો આપો. તો છોકરી બોલે છે કે તો મારી શું ભૂલ છે, ઓર્ડર તો મેં કેનોય ખાઈ લીધો. તો એ કાકા બોલે છે કે તો મેડમ તમે મને એના પૈસા આપી દો. તો આ છોકરી બોલે છે કે પૈસા હું શું કામ આપું, ભૂલ તમારી છે. તો કાકા બોલે છે કે મેડમ સાહેબ મારા પગારમાંથી પૈસા કાપી લેશે. તો છોકરી બોલે છે કે ભૂલ તમારી છે એટલે તમે જ ભોગવો, હું શું કામ ભોગવું, આવે જાઓ અહીંથી. પછી છોકરી ઘરની અંદર આવીને એના મોબાઈલમાં 0 બેલેન્સનો મેસેજ જોતા તેના હોશ ઉડી જાય છે. પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ છોકરી મેસેજ જોઈને એના પતિને બતાવે છે કે મેં ડિલિવરી વાળાને 200 ની જગ્યાએ 2000 આપી દીધા છે. અને પછી આ છોકરી રડવા લાગે છે.